અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે અને એ બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં. અને મારી આને બીજી પણ છોકરા નાના નાના હોય છે તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમમાં જ મોટા થતા હોય. સીતા નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ભારતીય આશ્રમ સરખેજનો વિવાદ ચાલી રહ્યો છે બાપુ વચ્ચે. અને ત્યારબાદ મિત્રો કીર્તિ પટેલ પણ તે આશ્રમમાં જઈ અને બાપુના રૂમની તિજોરીમાંથી મિત્રો અવનવી વસ્તુઓ કાઢી હતી. ત્યારબાદ વિવાદ થોડો વધારે વકર્યો હતો અને ત્યારબાદ મિત્રો ભારતી માતાજીનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ખૂબ જ તેમને આંસુ આવે તેઓ રડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આમાં મારો કોઈ જ વાંક નથી. મારા રૂમમાં મારા બાળકો જે આશ્રમમાં મૂકેલા છે તેમને મોટા કરું છું અને તેમના જ રમકડા છે અને કપડાં પણ મારા જ છે. તેથી હું કોઈ ખરાબ કામ કરતી નથી. આશ્રમમાં અમને પદ સોંપેલું છે જૂના અખાડા દ્વારા, તો અમે કોઈ પણ ખરાબ કામ કરતા નથી. તો ખોટી અમારા વિશે અફવાઓ ના ફેલાવી જોઈએ. અને એટલું કહેતા તેઓ ભાવુક થઈ ગયા હતા મિત્રો. તો મિત્રો આ ઘટના વિશે તમારું શું કહેવાનું થાય છે? કારણ કે રોજબરોજ નવા વળાંક આવી રહ્યા છે આ વિવાદની અંદર અને લોકો અલગ અલગ ખુલાસાઓ કરી રહ્યા છે. ત્યારે આ વિવાદ ઉભરેવાનું લેવાનું નામ નથી લઈ રહ્યો મિત્રો. તો તમારું શું કહેવાનું છે આ ઘટના અંગે? તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને વિડીયો ગમે તો મિત્રો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, મારી હરણ બાપુ છે. બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે કેટલું રેસ્ટ છે. હું બીજું કાંઈ કોઈને ન કહો, બધું મારી એકતા છે. મને જ્ઞાન આપું છું. એકતા અરે ગિરી નંદની બોલ, મારી દીકો એક મસ્ત બોલશે, તમે સાંભળજો હું કેવા સંસ્કાર આપું છું. બોલો